ડીસા ભીલડી હાઈવે પર સતત બીજા દિવસે પણ ગંભીર અકસ્માત સર્જાયો. મહિલાનું કરુણ મોત. ડીસા ભીલડી હાઈવે પર રોરોડા પાટિયા નજીક ગત મોડી સાંજે અકસ્માત સર્જાયો હતો, જેની હજુ સાંઈ સુકાઈ નથી ત્યાં ફરી એક અકસ્માત સર્જાયો છે, જેમાં હાઈવે ઉપરથી પસાર થતાં સણીબેન અજમલસિંહ રાઠોડ નામની મહિલાને ગાડી ચાલકે જોરદાર ટક્કર મારતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજવા પામ્યું છે. લોરોડા ગામે ભાગ્યા તરીકે કામ કરતા તેમના ભાઈને રક્ષાબંધનની રાખડી બાંધી પોતાના ઘરે કપરુપુર પરત જવા હાઈવે ઉપર આ મહિલા આવ્યા હતા. તેવા સમયે પૂર ઝડપે આવી રહેલી એક ગાડીએ જોરદાર ટક્કર મારતા મહિલા રોડ પર પટકાતા કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ભીલડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.